નમસ્કાર મિત્રો ગુલાબના કમળ પર પ્રહાર, ગુલાબસિંહ રાજપૂતના ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર. શું ભાજપને વાવથરાદમાં જીતવામાં નેવે પાણી આવી જશે? તાલુકા પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શું ખરાખરીનો જંગ થવાનો છે? ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં બનાસકાંઠાની ચર્ચા એક તરફ અને અન્ય જિલ્લાની ચર્ચા એક તરફ. તેની પાછળનું કારણ પણ એ છે કે બનાસકાંઠામાં કોંગ્રેસ મજબૂત છે. એ વિસ્તારમાં કોંગ્રેસ આજની તારીખે પણ જીવી રહી છે અને આ જ કારણોસર ભાજપને ત્યાં ખૂબ બળ કરવું પડી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારથી મોટા નેતાઓને મોટા સ્થાન ભાજપમાં આપી રહી છે. તમે ઉત્તર ગુજરાતથી જે તે વિસ્તારથી આવો છો તો લ્યો મોટા સ્થાન, પરંતુ પરિણામ બનાસકાંઠામાં લાવો. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેમીફાઇનલમાં જો સેંધ પાડે છે તો પછી ફાઇનલમાં ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. આ વચ્ચે ગુલાબસિંહ રાજપૂતનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ છે. વાવથરાદના વિકાસ પર ગુલાબસિંહ રાજપૂતે ભાજપના નેતાઓને તમાચો માર્યો છે અને કહ્યું છે કે ખરા અર્થમાં તમે કેને વિકાસ કહો છો? એ વિકાસ કે જેઓ ધારાસભ્ય હતા ત્યારથી કરવામાં આવ્યો છે. એ વિકાસ કે જ્યારે પરબતભાઈ સાંસદ હતા ત્યારે કરવામાં આવ્યો છે. એ વિકાસ કે ભારતીય જનતા પાર્ટીનું ઉપરથી લઈ નીચે સુધી, એટલે કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસનો છતાં ન કરી શક્યા. તમે સાંભળો કે ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરું. કયો વિકાસ? વિકાસના નામ તો હોય. તમે ધારો કે આપણે વાવથરાદ જિલ્લામાં વિકાસની વાત કરો તો આજે પાણીના ટાંકાથી લઈને કેનાલ સુધી જે રોડ બન્યો એ વિકાસની વાત કરો તો એ વિકાસના કાર્ય પરબતભાઈ સંસદ સભ્ય હતા, હું ધારાસભ્ય હતો ત્યારે એ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે એનું કામ ચાલુ હતું. હું ધારાસભ્ય હતો ત્યારે એ રોડનું કામ ચાલુ. થરાદથી લઈને લાખણી જે રસ્તો હું ધારાસભ્ય હતો ત્યાં કામ ચાલુ હતું. 6 મહિનામાં પૂરો થવો જોઈએ, એટલે કે 3.25 વર્ષ ત્યાં એ વિકાસની વાત કરો છો કે મુખ્ય કેનાલ લીકેજ છે, વિદેશની કંપનીઓ લાવીને રિપેરિંગ કરવામાં આવ્યું હતું. અને આજે પણ એક નાગલા ડોડગામ ખાનપુરના લોકો બૂમો પાડી રહ્યા છે. એ વિકાસની વાત કરો છો કે ગામડામાં શેરીઓમાં રહેતા લોકોને ખેતરેથી ગામમાં આવવા માટેની જે રસ્તાઓની જરૂરિયાત હતી, આજે પણ એ વરસાદની અંદર લોકોને બહાર નીકળવામાં તકલીફ પડે છે. એ વિકાસની વાત કરો છો કે થરાદના હોય, વાવના હોય, લાખણી, દિયોદર કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ લોકો નોકરીઓ માટે કરીને રાહ જોઈને બેઠા છે. એ વિકાસની વાત કરો છો. કયા વિકાસની તમે વાત કરી રહ્યા છો? ખાલી કયું ક્યારે હોય, કોને ઉદઘાટન ક્યારે થયા છે? અત્યારે ભાજપના લોકો ચૂંટણી આવી છે એટલે બધે ખાતમુહૂર્ત કરવા નીકળ્યા છે. કેમ ભાઈ છેક પંચાયતથી પાર્લામેન્ટ સુધી, પાર્લામેન્ટો હમણાં જ્ઞાનીબેન જીત્યા ત્યાં સુધી એક જ પાર્ટીનું શાસન હતું. કેમ ના થયા વિકાસ? આપણે સાંભળ્યું કે ગુલાબસિંહ રાજપૂતે શું વાત કરી. 3 જિલ્લા પંચાયતની વાત હોય કે પછી 18 તાલુકા પંચાયતની વાત હોય, ગિનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહભાઈ રબારી, કેપીભાઈ ગઢવી, આ તમામ એમની જે આખી ટીમ છે વિસ્તારમાં એ ખૂબ મહેનત કરી રહી છે. વાત એ છે કે બનાસકાંઠામાં પરિણામ શું આવી શકે છે, વાવથરાદમાં પરિણામ શું આવી શકે છે. તમે સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવી દીધા છે. તમે જગદીશભાઈ વિશ્વકર્મા વિસ્તારથી આવતા એમને તમે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. તમે હર્ષભાઈ સંઘવીને ઉત્તર ગુજરાતથી આવતા મોરડીસાથી નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા છે. આ બધા પછી પણ શું ઉત્તર ગુજરાતમાં કઈ ફરક પડશે કે પછી ઉત્તર ગુજરાત જે પ્રકારે ચાલતું હતું એ જ પ્રકારે ચાલશે? અતિ મહત્વની બાબત એ છે કે અમે પણ એ વિસ્તારની મુલાકાત કરી છે, વિસ્તારમાં ફર્યા છીએ. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ કરંટ તો ત્યાં પોતાનું શરૂ કરી દીધો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે અસર પહેલા હતી તેનાથી થોડી અસર વધુ થઈ રહી છે. એવા વ્યક્તિઓને પણ અમે મળ્યા હતા કે જે વ્યક્તિઓ ખૂબ જ રાજકારણથી દૂર હોય, એ વ્યક્તિઓ કોઈ નેતાના સમર્થક ના હોય ને અમે સીધી રીતે વાત કરી હતી. હવે લોકો ડરીને બોલતા હોય તો અલગ વાત છે, પરંતુ લોકોએ એવું કહ્યું તો હતું કે કામ થઈ રહ્યા છે, ભાજપ સારું કામ કરી રહી છે. પરંતુ સામે એ વર્ગ પણ હતો કે જે કહેતો હતો કે મોંઘવારી ખૂબ જ છે, બેરોજગારી ખૂબ જ છે અને આ બધા વચ્ચે ઉત્તર ગુજરાતમાં જેવો જોઈએ તેવો વિકાસ નથી થયો. મંત્રી આપો, મોટા નેતાઓને ભાજપમાં મોટા સ્થાન આપો, પરંતુ કશું ઉકળતું નથી. અને એક વાત આપણે બધાએ સ્વીકારવાની રહેશે કે જાતિવાદ, જ્ઞાતિવાદ
ખૂબ જ જોવા મળે છે. બનાસકાંઠામાં તે ઉડીને આંખે વળગે છે, અન્ય વિસ્તારમાં તે અંદર ખાને રહે છે, થાય બધી જગ્યાએ. એટલે કે આ બધા પાસા જોઈને પરિણામ સામે આવતું હોય છે. લોકો શું કરે છે આવનાર દિવસમાં ખબર પડશે, પરંતુ અન્ય વિસ્તારમાં કોંગ્રેસના મોટા મોટા નેતાઓની જવાબદારી હશે, પણ ઉત્તર ગુજરાતમાં ત્યાંના જ દિગ્ગજોને જવાબદારી આપવામાં આવી છે કે તમે તમારો ગઢ સંભાળો. જે ગઢ તમે ઊભો કર્યો, જે ગઢમાં તમે તમારું સામ્રાજ્ય બનાવ્યું છે, એને ટકાવી રાખો. આવનાર દિવસમાં આની ખૂબ જરૂર પડશે. જોઈએ આવનાર દિવસમાં શું પરિણામ આવે છે, અલગ અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં શું રિઝલ્ટ આવે છે. વાવની પેટા ચૂંટણીમાં આ ગુલાબસિંહ રાજપૂત ખૂબ જ પાતળી સરસાએ 1000 મત આજુબાજુમાં હારી જાય છે. એ પેટા ચૂંટણીની હાર બાદ ફરી એક જંગ છે. જો આમાં કોંગ્રેસ પરિણામ નહીં લાવે, કોંગ્રેસ ફરી એક વખત મજબૂતાઈ સાબિત નહીં કરે, તો ધીમે ધીમે આ ગઢ લપસતા સમય પણ નહીં લાગે. ગેનીબેન ઠાકોર ધારાસભ્યથી સાંસદ બન્યા, પરંતુ ફરી ભાજપનો સાંસદ આવી જાય, ફરી બનાસકાંઠામાં, ફરી એ ઉત્તર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાય તો નવાય નહીં. કારણ કે એ પણ સામે મહેનત કરી રહ્યા છે. કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસે પણ એ વિસ્તારમાં પોતાનું પરિણામ ટકાવી રાખવું પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? સૌથી અગત્યની વાત, લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે અને કોંગ્રેસ ફરી એ મજબૂતાઈથી બહાર આવશે કે નહીં. ગુલાબસિંહ રાજપૂત જૂના તેવર સાથે મેદાને છે, ફરી સીધા પ્રહાર કરી રહ્યા છે, પરંતુ લોકો એ વાતને કેટલી માની રહ્યા છે, કેટલી સ્વીકારી રહ્યા છે. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.